હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને ને ગુડ મોર્નિંગ. તો આ ટાણે આપણે જો રાતના આવ્યા હતા આપણા નરેન્દ્રબાના ઘરે. તો રાત રોકાણા સવાર પડે એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. અને આ મક્કુ છે ને અમારી ભેંસ છે. મારી ભેંસ તમને આપી હતી પહેલાં, તમે પહેલાં વિડીયો જોતા હશો તો તમે દેખી હશે. પહેલાં ચોદરી અમે આપી હતી. તો ચોદરીમાં અહીંયા જો તો એના પપ્પાને તો બરોબર અમારે ચોદરી ઓળખી જાય, કારણ કે બેવન જબર બને ચોદરીની બેનની. હવે દૂધ નીકળે હો પપ્પા. હા કુલું તો પછી અમે આપી દીધી હતી ચોદરી ને ભાઈ જુઓ ગલગુલિયા લાવ પકડી નહીં ગલગુલિયા મેં અમે કાં ચોદરીની પાડી છે. બીજી ભેંસ જવું હોય ને મકઈ જોવા જવું. મકઈ જેવી થઈ ને આજે છે ને થેપલાનો પ્રોગ્રામ રાખવાનો હોય તો આપણે થેપલા બનાવવાના હોય. તો સ્પેશિયલ ખેતરની મેથી હોય ને તો થેપલા સારા થાય એટલે આપણે ફટાફટ જઈએ મેથી લેવા. બ્લોગમાં બન્યા રહેજો. તો ફેમિલી આ બાજુ આ ખેતર ને જે આપણી મકઈ નથી નીકળી ને હવે તમે મકઈ જોઈએ કોઈ એકદમ કેટલી કાહરી નીકળી ગઈ છે ને થોડું અમુક કંધાતું ને એવું ઉગ્યું છે. તો હવે દવા 2 દિવસમાં છોટી દઈએ તો સારું થઈ જાય. ને પારસ આયા છીએ ખેતરમાં. પારસ શું કરવા આવી તું આજે? મેથી ને આ બાજુ પાલક તો જુઓ તમે, કેમ કે હમણાં 3-4 દિવસ થયા ને વિડીયો બનાવ્યા હતા એ દિવસ આવ્યા હતા ને જોઈએ કોથમી પણ ને આ પાલક તો જુઓ ને આ બાજુ મેથી. પેલી બાજુ લે મોટી આ નાની છે તો મેથી પારસ લઈ લે ફાઇનલી. ને હવે 2 દિવસમાં પાછું પાણી પાઈ દેવું છે. મેં મેથી લેવા બેસી ગઈ મોટી ને આ બાજુ ડુંગળી હવે કોક થોડી મોટી લાગે છે. એટલે ડુંગળીમાં તો દવા છોટી દેવી ખાલી જોઈને, કેમ કે બાજુમાં પાલક છે એટલે. ને કોથમીર જોઈએ કોણ, બાજુમાં પાલકે જોઈએ કોણ. આ મેથી પણ હવે જુઓ મેથી હવે કઈડી થઈ ગઈ છે. થઈ ગઈ ને? હા. બાકી મકાઈ તો તમે જોઈએ કહો તો મકાઈમાં હજુ દવા છોટવી પડશે. એક જે ખળની ને બધી આવે ને બધી દવા છોટવી પડશે. ખળની નહીં, જે પત્તી બાળવાની નહીં આવે એટલે જે પીળો અમુક રાયડાના ફૂલ છે એ બધા બધું બળી જાય. કેમ કે ઢોરો માટે આપણે વાવેલી છે એટલે આ રીતે બહુ રાયડો સારો નહીં. આટલી લેવી તાર જેટલી લેવી એટલી લે. ને આ બાજુ ડુંગળી જોઈએ કહો. હા ડુંગળી પેલી એવી થઈ છે આડી ને આ બાજુ મૂળા ચેક કરવા જ પકડજો. હું એક મૂળો તો મૂળો ચેક કરે પારસ. આમાં કા મોટા છું તો મૂળા તપાસ કરી રહ્યા ને પાછા આપણે ભેગા વાયા ને એટલે વાવામાં મિસ્ટેકમાં નવા નિહાળીયાને આપણે પૂંખો આપી દઉં એમાં ટૂપેલું થયું. તો જોઈએ ફાઇનલી મૂળો એક જ કાઢ બસ બરોબર. હવે ના કાઢતી ખાવા દે. તો ફાઇનલી બહુ આજે બીટ ચેક કરવું. હવે બીટ તો નહીં ખાલી ચેક તો કર. તો ફેમિલી હવે જોઈ છે કે બીટ મૂળાને ચમચ કાઢવાનું નહીં આવડું તો પછી રહેવા દો બીટ. બીટે પણ ને અહીં એક વસ્તુ તો તને પાછું ખબર જ નહીં પડતી ચોથી લેવું પડે. અમુક મોટું ઝાડ હોય ને એ લે ને તો સારું લાગે. હવે ચાલશે રહેવા દે, બગાડ નહીં, ભલે સાતા મોટા થવા દે. તો ફ્રેશ બીટ ખાય નકરું લોહી વધારે એનું જો ડાયરેક્ટ. હા કેવું હા કચર થાય માટી.
એકદમ લાલ ખુમ્મ જેવું પણ ને મૂડો હા થઈ ગયું લાલ. તો ફાઇનલી આપણું બીટ પારસનો લોહી વધશે. તો પકડો તમારી મેથી ને મકાઈ પણ મસ્ત થઈ ગઈ છે. ફેમિલી આપણે આવી ગયા ઘરે ને દહીં પોતા માટે લાવ્યા હતા. તો આ જુઓ આવવાની રીત જુઓ ખાલી. આ કઈ રીત? આવી રીત હોયલા આ રીત કોણ ખાય? આ જુઓ આ રીત કટકો કટકો ખાશે મેળાવે ને ચૂસી ચૂસીને આ દહીં વ્યસ્ત નહીં કરવા દે. તો ફેમિલી આપણે કોમેડી વિડીયો મસ્ત મંદિરનો બનાવ્યો ને કાલે આવી જશે વિડીયો. ને જો વિડીયો બતાવ્યો નહીં ને એમાં મોઢું ઉચાડી ગયું. કઈ નાની નાની વાતે મોઢું ફટકતું ચડી જાય. શું હવે એ જોઈને શુક્રાની જેમ સાચવવું પડે. તો મિત્રો તમે કોમેન્ટમાં કરજો અને હું કાઢીને મોના ભાભીને લાવી દઉં. મિત્રો કોમેન્ટ કરે તો મોના ભાભીને લાવી દઈએ. લાવી દો ને મોના ભાભી. મોના ભાભીને ખબર પડી જાય 12 મહિના રહેલા લે લબુડી કરતી હોય દોડો. હેડો વિડિયો તો ના બતાય તમે. તું જોઈ લેજે ને પછી શું હવે ઉતરી ગયો તો જેવો આય તો એમ. આ તો પણ થોડી વાર નહીં ઉતર દેખાતો. ના તમે પછી મોબાઈલ નહીં હાલતા આ મોબાઈલ નહીં હાલતા. એ પનોતી 50% કોઈ માર કોમ હોય કરે એટલે કિટ્ટા તો કિટ્ટા જા. આ જો સોરી 50% મગજ છે. આ જો ઉપડો હા આજા ઉપર ના કઈ વળગા કર મુડે છૂટી ઈટે એક ઈટે તો બોડું ફોડી નાખીશ તારું. તો મિત્રો ઘણા બધા કોમેન્ટ કરતા હોય તમે ગોમડામાં અમે નહીં હોતા. આ છે અમારો વાડો હોય અહીંયા ભેંસો બનતા પહેલાં. બાકી આપણે આખું આમ જોઈએ કહો સિટીમાં જ રહીએ પણ વિડીયોમાં ઘરે સરખો કેમેરાને લીધે સરખો આવે નહીં ને એમ બીજે ચોઈ જવામાં થોડું શરમ આવે એટલે અહીંયા આપણે વાડામાં જ બનાવી દઈએ કોમેડી વિડીયો. પણ થોડા ધીમે ધીમે આગળ વધશે એમ થોડો સારો સેટઅપ બનાવી દઈશું. તો ફેમિલી રાત થઈ ગઈ ને આપણે મેથીના થેપલા બનાવી દીધા છે. તો જોઈએ તો આપણે થેપલા અને ચાય બનાવી દીધી છે ને અત્યારે વાગી જશે 7:30 પોણા 8 વાગી જાય. તો ફેમિલી આજનો બ્લોગ કોક આવ્યો તો તમને બ્લોગ કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો ને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.